નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના લિંબાયત ખાતે યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી તૈયારીઓનું મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ પોલીસ બંદોબસ્ત આયોજન અને પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જાહેરનામું બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે। આગામી 7મી માર્ચના રોજ સુરતના લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાજ્યના પુરવઠા વિભાગના સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ સંદર્ભે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી। કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન, પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો। આ સાથે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, દીદીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી દીદી શાહ અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાતમાં જોડાયા હતા। આગામી તારીખ 7મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પધારવાના છે, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ તૈયારીઓનું સ્થળ નિરીક્ષણ મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક નેતા શશિકલાબેન ત્રિપાઠી, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટ પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો આ સાથે પ્રધાનમંત્રીના આગમનને લઈ સુરતના અનેક રોડ રસ્તાઓને ઝડપી રિપેર કરવામાં આવી રહ્યા છે તથા અલગ અલગ વિસ્તારોની દિવાલોને પણ અલગ અલગ થીમ પર ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે। ખાસ સુરતની બહારથી ચિત્રકારોને બોલાવી દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીના આગમનને લઈ સુરત શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। સુરતમાં આગામી 7મી માર્ચના રોજ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ખાતે આવવાના છે, તો તેમને લઈ સુરતમાં અલગ અલગ જે વિસ્તારો છે તે શણગારવામાં આવી રહ્યા છે। તો જે તમામ પ્રકારના જે રોડ રસ્તાઓ ખરાબ છે તેમને રિપેર કરવામાં આવે છે, તો જે દિવાલો છે તેને પણ પેઇન્ટિંગ થી શણગારવામાં આવી રહી છે। આપણી સાથે અહીં જે લોકો દિવાલને પેઇન્ટ કરી રહ્યા છે તેઓ છે, તેમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતે તેઓ દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવી છે અને કેવી રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી આપનું? હા, મારું નામ પ્રજ્ઞેશ, મેં નવસારીથી આવું છું। આપણે સુરતમાં શા માટે ચાલે? આ નરેન્દ્ર મોદી આવવાના છે તો એના લઈને બધી તૈયારી ચાલતી છે। બધી દિવાલો કલર કરાતી છે, પેઇન્ટિંગ પડાતા છે અને બધી સફાઈ। કઈ જગ્યા ઉપર તમે પેઇન્ટિંગ કરી રહ્યા છો? ઘણી જગ્યાએ અમે કામ કર્યા છે, નવસારીમાં કામ કર્યા છે, સુરતમાં બી કામ કર્યા છે ઘણી જગ્યાએ। સુરતમાં આજે કઈ જગ્યા ઉપર તમે પેઇન્ટિંગ કરી રહ્યા છો? આજે અમે વૈસુ ગામ છે ને, ત્યાં આગળ વૈસુ પોલીસ સ્ટેશન આગળ આ કામ ચાલતું છે અમારું, ને પોલીસ સ્ટેશન છે એટલે પોલીસ નો કોન્સેપ્ટ લઈને અમે અત્યારે આ થીમ બનાવતા છે। આપણે કેટલા દિવસ સુધી અહીં પેઇન્ટિંગ બનાવવાનું કામ કરવામાં આવે? અમારું કામ તો બધું અર્જન્ટ છે। જેમ મોદી જે આવવાના છે એની તારીખ જેમ જેમ આવે તેમ તેમ અર્જન્ટ કામ માંગતા છે, તો અમે મોડે સુધી રોકાઈને કામ કરતા છે પૂરું। એટલે જી, આપણે જે રીતે અહીં જે પેઇન્ટિંગ બનાવતા છે તેમની પાસેથી પણ જાણ્યું, તેઓને મોદીજી આવવાના છે જેને લઈ તેઓ સતત અહીં જેમ બને તેમ વહેલી તકે અહીં કામ પૂરું કરવા માટે તેઓને જણાવવામાં આવેલું છે અને તેઓ દ્વારા ખાસ અહીં જે પોલીસ સ્ટેશનની બાજુમાં પોલીસના કોન્સેપ્ટ ઉપર તેઓએ પેઇન્ટિંગ બનાવેલી છે અને ખૂબ જ સુંદર રીતે તેઓ દ્વારા પોલીસના અલગ અલગ ચિત્રોને અહીં કંડારવામાં આવી રહ્યા છે। આપણી સાથે બીજા પણ એક ભાઈ છે, તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે। જી આપનું? હા, મુકેશભાઈ મારું નામ। ક્યાંથી આવો છો? મેં નવસારીથી આવ્યો। કેટલા વર્ષોથી પેઇન્ટિંગનું કામ કરો છો? અમે 15 વર્ષથી કરીએ છીએ। સુરતમાં આજે કઈ જગ્યા પર? સુરતમાં અમે અત્યારે વેસુ પોલીસ સ્ટેશનની બાજુમાં જ છે અને પોલીસના થીમ ઉપર અમે પેઇન્ટિંગ બનાવીએ છીએ। આપે 15 વર્ષમાં કઈ કઈ થીમ ઉપર 15 વર્ષમાં આમ તો સ્કૂલના વધારે, નર્સરી હોય એના થીમમાં વધારે હોય, પછી આમ તે શું કહેવાય છે, કોઈ વોલ એ રીતે બનાવવાની એ પ્રમાણે ઓર્ડર પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે કરીએ। આપણે કેટલા દિવસોમાં અહીં કામ સોંપવામાં આવેલું? આમાં 4-5 દિવસ થઈ ગયા અમને। જે રીતે અહીં
જે ખાસ બહારથી પણ જે લોકો બોલાવવામાં આવેલા છે તેઓ ચિત્રકારો દ્વારા અહીં પેઇન્ટિંગને જે દિવાલો છે તેને પેઇન્ટ કરવામાં આવી રહી છે. અલગ અલગ થીમ પર જે છે તે પેઇન્ટિંગને બનાવવામાં આવી રહી છે. તો સુરત શહેરની અલગ અલગ દિવાલોને અલગ અલગ ચિત્રો કંદારીને સજાવવામાં આવી રહી છે. એમ કહી શકાય કે પ્રધાનમંત્રીના આવવાને લઈ સુરત શહેરમાં તડામાર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સુરત શહેરમાં આગામી 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સુરતમાં પધારી રહ્યા છે. તો એમના સુરતમાં લિંબાયત વિસ્તારમાં જે નીલગિરી ગ્રાઉન્ડ છે ત્યાં તેમના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેને લઈ સુરતમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે. તો સુરતમાં જે નીલગિરી ગ્રાઉન્ડ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં રાજ્યના પુરવઠા વિભાગના સુરત અન્ન સુરક્ષા સંચુક્તિકરણ કાર્યક્રમ સંદર્ભે ત્યાં એ પધારવાના હોવાથી ખાસ ગઈકાલે ડીજીપી વિકાસ સહાય પણ જે નીલગિરી ગ્રાઉન્ડની સમીક્ષા કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને જે રીતે સુરત શહેરને પણ તમામ રોડ, રસ્તાઓ, દિવાલોને શણગારવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના આવવાની તૈયારીઓ જોરશોરથી સુરતમાં શરૂ કરી દેવામાં આવેલી છે. સુરત શહેરની જે કેટલીક દિવાલો છે તેને અલગ અલગ પ્રકારના રંગથી ચિત્રોમાં કંદારવામાં આવી રહી છે. અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે. તો સુરતના જે રોડ, રસ્તાઓ જે તૂટેલા હતા તેમને પણ ઝડપી રીતે જે છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીજી જે રીતે અહીં સુરતમાં પધારવાના છે તેને લઈ ડીજીપી વિકાસ સહાયે પણ ગઈકાલે સ્થળની મુલાકાત લીધી હતી. તેમની સાથે મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ એસએમસી કમિશનર સહિત તમામ લોકો જોડાયા હતા. તો સાથે મેયર દ્વારા પણ જે છે તે ત્યાં સ્થળની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની જે તૈયારી અને વ્યવસ્થાને લઈ જે છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, જટપટ.